હલો મિત્રો, નર્મદે હર. હું છું કમલેશ નાયક અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 15 નવેમ્બર 2025, વાર શનિવાર. અને આજે આપણે મેકલ સુતા આશ્રમ બડવાની ક્ષેત્રમાં છે, નર્મદા કુટી, છોટી કસરાવદ. આમના 2 આશ્રમ છે અને આમને સ્ટ્રિક્ટલી એક જ છે, કોઈનું અમારે દાન ન ખપે. બસ અમે લોકોની સેવા કરશું. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ જ છે કે સનાતન ધર્મની ફેલાવો થાય, સનાતન ધર્મનો લોકો એને સંસ્કૃતિને એનું આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરશે. મૂળ આનંદ કરો, મોજ કરો, મજા કરો. પસંદ આવતા હોય તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો જુઓ, અમને હું ધંજીવાડીમાં રહું છું, મલાડ ઈસ્ટ, મુંબઈમાં. અને અમારે ત્યાં આગળ ધંજીવાડીમાં એક ચાલી હતી, મોહન કાંટાવાલા ચાલ. અને મોહન કાંટાવાળા જે હતા, જે અને એમના જમાઈ થાય. શું નામ તમારું? મનહરભાઈ પરમાર. તો મને નર્મદા મૈયાની પરિક્રમામાં મળ્યા છે. તો મિત્રો, હવે સૂર્યનો નર્મદે હર, સૂર્યનારાયણ ભગવાનનો પણ ઉદય થઈ ગયો છે. મસ્તાન ફર્સ્ટ ક્લાસ સૂર્યનારાયણ ભગવાન પણ. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે, 7:15 જેવું થઈ ગયું છે. નર્મદે કાંઈ મોડું નથી, કાંઈ વહેલું નથી. બસ મૈયા એના ટાઈમે આપણને લઈ જાય છે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, નર્મદે હર. જો આપણે આ રસ્તે હજી આગળ વધીએ જ છે. હમણાં અંજળ આવશે. અંજળની આગળથી આપણે પાછો એક ફાટો પડે છે, નરસિંહ ભગવાનનું. નરસિંહમાં ભગવાન નરસિંહ હે. તો આપણે એમના દર્શન કરવાના છે. તે મૈયાના તટ ઉપર છે, બરાબર છે. એટલે ત્યાંથી પછી આપણે જોઈએ કેવી રીતના પાછું મૈયાનું બેક વોટર ક્યાં સુધી છે, શું છે શું નહીં. પાછી એ જ થિયરી, એ જ પ્રોસિજર. પણ મૈયાના તટ વગર આનંદ નથી આવતો. એકદમ સત્ય કહું છું તમને બધાને. મૈયા જ છે, મૈયા જ છે. નર્મદે હર, નર્મદે હર. તો જુઓ, બડવાની જિલ્લો હવે અહીંથી 19 કિલોમીટર છે. એટલે બડવાની જિલ્લો જ ચાલે છે. બડવાની શહેર, વડોદરા 252 કિલોમીટર, વડોદરા. બરાબર. આ કંઈક જૂનું છે અને આ કંઈક વાવ જેવું છે, ખબર નથી. પણ આ જલ સંવર્ધનનું આ બધું બનાવી નાખ્યું છે, ગામ ચકેરી. ભલે જે હોય. જો આજુબાજુ બહુ મસ્તાન. હવે અમારા ભાઈ અંબરનાથ બાબા બનિયાન ભૂલી ગયા છે, બનિયાન. હવે પાછા જશે 1 કિલોમીટર પાછળ. ત્યાં સુધી બેહશું, આપણે કંઈક કરશું. નર્મદે હર. તમે જુઓ, માં નર્મદા પરિક્રમા સેવા, ચા પ્રસાદ અને બાલભોગ. ભલે આગળ વધીએ ધીમે ધીમે. નર્મદે હર, નર્મદે હર. આજે 15 તારીખ અને શનિવાર, અને આજે એકાદશી છે. અહીંયા અમે લોકો બેઠા છે એકાદશીનું ફરાળ કરવા. નર્મદે હર. સ્વામી અમૃતાનંદ શાસકીય મહાવિદ્યાલય અંજળ. આ અંજળ, અંજળ, બરાબર. અંજળ એ મસ્તાન રોડથી આપણે આવ્યા ને એ મસ્તાન રોડથી હવે આપણે જઈ રહ્યા છે. જુઓ રસ્તો, નર્મદે હર. તો આ બાલાજી હનુમાનજીનું મંદિર છે. અંજળ ગામમાં અમે પ્રવેશ કરી લીધો છે. બહુ સુંદર ગૌશાળા છે, બહુ સુંદર, સારામાં સારી ગૌશાળા છે. આનંદ ગૌશાળા. ઓહો હો હો હો. બહુ બધી ગાયો છે, બહુ બધી ગાયો છે. સરસમાં સરસ. વારે વાહ, અરે વાહ ભાઈ વાહ. મૈયા આવી મોબાઈલ. મૈયા ન લેવાય મૈયા. નર્મદેર મૈયા. અંજળ શહેર છે, એમાં પૃથ્વીરાજ ચૌહાણનું આપણે આ રીતનું એમનું સ્ટેચ્યુ એમનું રાખેલું છે. એ પૃથ્વીરાજ ચૌહાણ, તમને મારા દંડવત. તમે મારા ભારતના સાચા વીર હતા. ભગવાન બિરસા મુંડા છે, બિરસા મુંડા. આપણા ગાયત્રી શક્તિપીઠ અંજળમાં છે, મધ્યપ્રદેશ, બડવાની જિલ્લો. અહીંયા પણ પરિક્રમાવાસીઓની બહુ સારી એવી સેવા થાય છે. ગાયત્રી શક્તિપીઠ અંજળ, જિલ્લો બડવાની. નર્મદે હર. આવો આપણે આ માર્ગે પાછા આગળ વધીએ. નર્મદે હર. માનવ સેવા સમિતિ રોટી સેવા કેન્દ્ર,
એટલે બપોરના અહીંયા પરિક્રમાવાસીઓની પણ અહીંયા સેવા થાય છે, ભોજન પ્રસાદી અહીંયા પણ આપે છે. આવી રીતના આગળ પણ જે હવે ઠેર ઠેર છે એમ બળવાની જિલ્લા સુધી છેક સુધી છે, બળવાની શહેર સુધી. એ પછી સુલપાણેશ્વરમાં જાડી. જોઈએ આગળ. સીતારામ સીતારામ પ્રભુને. નર્મદે હર. અત્યારના વાગ્યા છે 9:45 અને અમે નીકળ્યા હતા કંઈક 7:15 બરાબર. અને અંજળ શહેર બહુ મોટું શહેર છે. અંજળ સારું એવી સિટી છે એમ. અને અહીંયા અમે લોકો અત્યારના ઇલેક્ટ્રિકની દુકાનમાં અહીંયા ઊભા છે, કેમ કે અમારું પેલું વાયર બોક્સ છે ને, વાયર બોક્સ, એ વાયર બોક્સનો હલું પ્લગ છે ને જ્યાં, એ ઢીલું થઈ ગયું, તો કરાવવા માટે ઊભા છે. નર્મદે હર. નર્મદે હર પ્રભુ, નર્મદે. અમે હજી અંજળમાં જ છે અને ઘણું વિશાળ છે એમ. આ તો આખું અફલાતૂન છે, આનંદ આવી જાય એવું છે અંજળ. અમે જો કે આવેલા છે, હું મારા ધર્મપત્ની 2019માં જ્યારે મૈયાની પરિક્રમા કરી હતી ત્યારે આ પરિક્રમાવાસીઓ જો આવી રીતના થાક લેતા જાય, આશ્રમો આવતા જાય, બાલભોગ, ભોજન પ્રસાદી, સાંજનો બાલભોગ, રાતની ભોજન પ્રસાદી, બધું મૈયા બધાનું એકદમ પૂરું કરી નાખે. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. તો આપણે અંજળ ગામમાં જ છે. હવે આપણે બહાર નીકળશું બરાબર, ત્યારે તમને પાછા આગળ આપણે ભેગા થઈએ. ભલે. નર્મદે હર. પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર અંજળ. મૈયા જરા સાઈડ पे आ जाओ મૈયા. જુઓ પાર્શ્વનાથ ભગવાન અંજળ ગામમાં. નર્મદે હર. આવ્યા અને આ રસ્તે અમારે જવાનું બરાબર. અને વચ્ચેથી અમને આ ભાઈએ, હોટલવાળા ભાઈએ બોલાયા. નર્મદે હર ધૂનીવાલા દાદા છે એમને ત્યાં, એમને બાલભોગ કરાયો. નર્મદે હર. જુઓ બડવાની છે ને 16 કિલોમીટર થઈ ગયું બરાબર. નર્મદે હર. હા, સુથાળ નદી છે અંજળ બરાબર. હવે આપણે આ બ્રિજ ઉપરથી આગળ છે બડવાની તરફ. બડવાની અહીંથી મારે ખ્યાલથી જે હોય ભલે કંઈક 14 કે એટલું છે. નર્મદે હર. તો આપણે હજી અહીંયાથી બડવાની 13 કિલોમીટર છે, તે એટલે 12.5 કિલોમીટર. તો આપણે અંજળ શહેરથી આપણે પૂરેપૂરા બહાર આવી ગયા છે અને હવે આપણે બડવાની તરફ આગળ વધીએ છીએ. જોઈએ વચ્ચે આજે ક્યાં આગળ વિશ્રામ થાય છે અત્યારના. ભલે. નર્મદે હર. જુઓ બડવાની તરફ જતા રસ્તામાં માઈ બધાને છાશ બેસીને પીવડાવે છે. છાશ આ એમનું બેસવાનું, બધાને छाछ पिलाओ. माँ आप कितने साल से ये कार्य करते हैं सेवा? 3-4 सालों से करते हैं. यही आपका इधर रहना, आपका इधर ही? बहुत बढ़िया. नर्मदे हर. नर्मदे हर माई माँ रेवा જ્યુસ સેન્ટર બડવાની રોડ ઉપર. આ અહીંયા બધાને છાશ ને બધું. અને અમને એમણે એમ પણ પૂછ્યું કે તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા જમવાનું અહીંયા બનાવી દો. એટલે અમે હવે આગળ વધીએ છીએ. હજી 10:30 જ થયા છે. 11, 11:15 સુધીમાં આગળ આવી જશે. 2 કિલોમીટર એક આશ્રમ છે. ભલે. નર્મદે હર. નર્મદે હર. પાનસર અવધૂત કુટીર અમારા બાપજી અને એમનો આશ્રમ છે પાનસરમાં. અને ખૂબ જ સુંદર ને રમણીય આશ્રમ છે. હું પોતે ત્યાં આગળ 3 થી 4 વખત હું જઈને આવ્યો છું. અને આ બધા એમની સાથે જ છે અને એમના શિષ્ય છે બધા. ભલે. તો નર્મદે બાપુ તમારે કંઈક કહેવાની કંઈ ઈચ્છા? ના, બસ નર્મદાની પરિક્રમા એ શ્રેષ્ઠ પુણ્ય છે. શ્રેષ્ઠ પુણ્ય. ભલે. નર્મદે કરવી જ જોઈએ. કરવી જ જોઈએ. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો આ બડવાણીના રોડ ઉપર અહીંયા એક આશ્રમ છે. તો અહીંયા અમે લોકોએ નક્કી કર્યું અહીંયા જ રોકાઈ. અહીંયા આજે હજી બપોર પછી અહીંથી પ્રસાદ પાઈને નીકળીશું. તો શ્રી હનુમાન મંદિર સમિતિ ગ્રામ બોરલાઈ અને બરાબર નક્ષત્ર પણ છે. સદાવ્રત 1 માસ પછી સદાવ્રત. નર્મદે હર. તો આવો આપણે આ આશ્રમ. ભલે. નર્મદે હર. તો અંદર મંદિર છે હનુમાન દાદાનું બરાબર. અને બહુ સુંદર વ્યવસ્થા છે. બહુ સુંદર વ્યવસ્થા છે આશ્રમની વ્યવસ્થિત. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર.
બહુ સુંદર છે મારા હનુમાનજી દાદા, અમારો હનુમાન દાદો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે નર્મદે હર. જો આમ કાયદેસર કહું તમને બધાને કે મૈયાના કિનારે, મૈયાના તટ ઉપર, મૈયાના ગામડે ગામડે જ્યાં આગળ સદાવ્રત છે, જ્યાં આગળ સેવાભાવ ચાલુ છે, ત્યાં આગળ બધે તીર્થ જ ગણાય. પરિક્રમા વાસીઓ જ્યાં આગળ ચાલે છે એ તીર્થ જ ગણાય. શું મોટા મોટા તીર્થ જ ગણાય. હનુમાનજીના મંદિરેથી એમનો આશ્રમ, બરાબર. તો અહીંયાથી હવે હું પ્રસ્થાન કરું છું અહીંયાથી બડવાની તરફ. બડવાની અહીંયાથી 10 કિલોમીટર છે અને અહીંયા અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટલી સમજો ને કે 3:10 પોણા 3 જેવું થયું છે, બરાબર. તો જોઈએ આગળ ક્યાં મૈયા આશરો લેવડાવે છે. હા, બધું મૈયાના ઉપર ડિપેન્ડ છે. આપણે તો ઘણું નક્કી કરીએ 50 કિલોમીટર, કાંઈ કોઈ એટલું ન ચાલે, સમજ્યા. અને જાત્રા એને ન કહેવાય કે રોજનું 50 કિલોમીટર ચાલીએ અને કાંઈ મૈયાનું ભજન ન થાય ને કાંઈ, બસ ઘાએ ઘા દે પછી કોઈ મતલબ નથી એમ. એટલે આપણે હમણાં આ આશ્રમમાં રોકાયા હતા, બરાબર. હનુમાનજીનો આશ્રમ નર્મદે હર. મેં તમને સવારના કીધું હતું કે આપણે નરસિંહમાં ભગવાનનું મંદિરે દર્શન કરવા જવાનું છે. તો તે તો આપણે ડૂબ ક્ષેત્રમાં છે એટલે પતી ગયું હોય તો ત્યાં જવાય એમ નથી. મેં ઘણા લોકોની જોડે મેં પૂછપરછ કરી તો કે આપ નહીં જા सकते हो, तो रास्ता एकदम के पानी से भरा हुआ है पूरा और मंदिर भी डूब क्षेत्र में है. તો હવે લગભગ બડવાની સુધી આવું ને આવું જ રહેશે. પછી આગળ પણ સુલ પાણેશ્વરમાં, પછી તો તમારે છેલ્લું 220 કિલોમીટર પછી એટલે સુલ પાણેશ્વર આખું પહાડી ક્રોસ કર્યા પછી તમારે સુલ પાણેશ્વર મહાદેવનું મંદિર આવે છે, બસ. એ પછી બધા મંદિરો તમારે મૈયાના તટે જ છે. આપણો ગુજરાત લાગી જશે ગોરા કોલોનીથી. તો હવે આપણે પછી ત્યારે મજા જ મજા છે, બધાને આનંદ જ છે. નર્મદે હર ત્યાં સુધી હવે મૈયા હવે જુઓ ક્યારે દેખાય છે. મૈયાનો બેક વોટર તો દેખાશે ભલે. નર્મદે હર જો આગળ 2-3 પરિક્રમાવાસીઓ જાય છે, બરાબર. આ રસ્તે જવાનું છે અહીંથી. હવે લગભગ 8-9 કિલોમીટર હશે બડવાની. અત્યારના એક્ઝેક્ટ વાગ્યા છે 3:05, બરાબર છે. અને આપણે આ રસ્તો જોઈ લો. આ રસ્તો એકદમ જુઓ છે ને, આપણે અહીંયાથી આવ્યા ભલે. નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. અહીંયા બેઠા છે ભાઈ. થોડી વાર 3:22 થઈ છે. ભોલેનાથનું મંદિર. થોડી વાર બેસીએ. નર્મદે હર. તો બડવાની 7 કિલોમીટર બાકી છે. એટલે અમે 3:30 થયા. અમે 4, 4:15, 4:30 જેટલું કદાચ કલાક જેવું ચાલીએ છીએ એમ. એ પહેલાં અમે લોકોએ વિશ્રામ કરી લીધો. હા, એટલે આમાં કંઈ અમે ફિક્સ નથી રાખતા કે આટલું ચાલવાનું જ તે ને આટલું કરવાનું ભલે. નર્મદે હર. તો હવે એમ લાગ્યું કે ક્યાંક આશ્રમ આવે છે તો રોકાઈ જવા જેવું લાગે તો રોકાઈ જશું ભલે. નર્મદે હર. તો આ બડવાની જિલ્લાનું તલુન ગામ આવ્યું. હમણાં આપણે જોયું ને 7 કિલોમીટરનું પાટિયું બડવાની, બસ એના પછી તાબડતોબ આ ગામ આવ્યું તલુન ભલે. જોઈએ ક્યાંક આશ્રમ હોય તો રોકાઈ જશું, નહીતર પછી આગળ જ્યાં દેખાશે ત્યાં સીતારામ. નર્મદે હર. ઈચ્છા પૂર્તિ હનુમાનજી મહારાજ કી જય હો. જય હનુમાનજી મહારાજ. તલુન ગામ તેલાડ નદી છે. નદીનું નામ જ ખાલી તેલાડ, બસ એ જ રહ્યું છે, બાકી તો નાળું થઈ ગયું આવે. હા જુઓ, તલુન ગામ બડવાનીથી 7 કિલોમીટર પહેલાં, 6 કિલોમીટર પહેલાં. નર્મદે હર. બડવાની 6 કિલોમીટર. આવો પ્રભુ. નર્મદે હર. આ ટોલ નાકું આવે જ ને આગળ, બસ ત્યાં આગળ આશ્રમ છે. તો હવે લગભગ ત્યાં જ
વિશ્રામ લઈ લઈએ. નર્મદે હર. તો આપણે અહીંયા આશ્રમમાં જ અહીંયા હવે આપણે અહીંયા રાતવાસો કરીએ કે વિશ્રામ લઈએ. આ ટોલ નાકું અને અહીંયાથી બળવાની 6 કિલોમીટર. ભલે તો આજે રાતના અહીંયા જ રોકાઈએ. નર્મદે હર. તલુન, ગામ તલુન, બરાબર. નર્મદે હર. નર્મદે હર. તો આજે તારીખ છે 15 નવેમ્બર 2025 અને આપણને આજે 13મો દિવસ થયો છે અને બડવાનીથી આપણે 6 કિલોમીટર દૂર ટોલનાકાની બાજુમાં તલુન કરીને ગામ, ત્યાં આપણે રાત્રિ વિશ્રામ કર્યો છે અને હવે આપણે મળશું આપણે સીધું કાલ સવારે. ભલે નર્મદે હર.